કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ પત્રકાર પરિષદ યોજી સરકારના નિર્ણયોથી શિક્ષણ માળખું બગડ્યું. આજે કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી વડોદરાના મહેમાન બન્યા હતા ત્યારે વડોદરાના પ્રમુખ ઋત્વિક જોશી અને વિપક્ષના નેતા ચંદ્રકાંત ભટ્ટુ સહિત અગ્રણીઓ સાથે એક પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના ગુજરાતના પ્રદેશ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ બીજેપી સરકાર પર શિક્ષણ પ્રત્યેના બેદરકાર વલણો આક્ષેપ કર્યા હતા. તેમણે જણાવ્યું કે સરકારના નિર્ણયોથી શૈક્ષણિક માળખું બગડી રહ્યું છે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે. સરકારી શાળાઓમાં શિક્ષકની ખાલી જગ્યાઓ ન ભરાતા શિક્ષણની ગુણવત્તા ઘટી રહી છે. સાથે જ ફ્રી રેગ્યુલેશનમાં ખામી અને પ્રાઇવેટ સ્કૂલોના દબાણથી વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા મોટા પાયે શિક્ષકોની ઘટ, અધ્યાપકોની ઘટ, શિક્ષક વિનાની શાળા, મેદાન વિનાની શાળા અને આ તમામની વચ્ચે દિવસે દિવસે શિક્ષણનું ઘટતી જતી ગુણવત્તા અને એક તરફ સરકારી અને ગ્રાન્ટેડ શાળા, કોલેજો, યુનિવર્સિટીના માળખાને તોડીને ખાનગી યુનિવર્સિટી, ખાનગી શાળા, કોલેજોને લૂંટના લાયસન્સ આપનારી ભાજપા સરકાર સામે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ દ્વારા શિક્ષણ બચાવો અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ત્યારે શિક્ષણ બચાવો અભિયાનના હેઠળ વડોદરા ખાતેથી MS યુનિવર્સિટી, જેનો ગૌરવવંતો ઇતિહાસ અને દ્રષ્ટિવંતા રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા સ્થપાયેલી આ યુનિવર્સિટીની ગરિમાને ઝાંખપ થાય, એની શૈક્ષણિક ગુણવત્તામાં મોટા પાયે ઘટાડો થાય તે પ્રકારના નિર્ણયો વારંવાર છેલ્લા 15-20 વર્ષમાં ભાજપા શાસિત અને ભાજપાને નમસ્તે કરનારા કુલપતિઓના કારણે આજે ગુજરાતમાં આ ગરિમામય યુનિવર્સિટીની શૈક્ષણિક વ્યવસ્થાને મોટું નુકસાન થયું છે. ત્યારે રાજ્યની અંદર ફિક્સ પે, આઉટસોર્સિંગ, કોન્ટ્રાક્ટની પ્રથા નાબૂદ થાય અને ગુજરાતના શૈક્ષણિક લાયકાત ધરાવતા સારી રીતે શિક્ષકો, અધ્યાપકોને બધા નિમાઈ શકે એના માટે સમાન કામ સમાન વેતનનો જે તાજેતરમાં પોલિટેકનિક અને એન્જિનિયરિંગ કોલેજ માટેના આવેલા ચુકાદાનો તમામ જગ્યાએ લાગુ થાય એવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે. સાથોસાથ MS યુનિવર્સિટીમાં જે રીતે ગેરરીતિને ગોલમાલ થાય છે અને એના કુલપતિઓને છેલ્લે પદ છોડવું પડે એમની લાયકાતના, ખોટી લાયકાતના કારણે, અનુભવના કારણે ખોટા, આ તમામની તપાસ થવી જોઈએ. સાથોસાથે રાજ્યની અંદર શિક્ષકોની નિમણૂક થાય, ઓરડાઓની મોટા પાયે ઘટ છે એની તાત્કાલિક વ્યવસ્થા થાય અને રાજ્યનો સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની ગુણવત્તા સુધરે તેના માટે કોંગ્રેસ પક્ષના પ્રયાસમાં આગામી દિવસોની અંદર અમે સમગ્ર રાજ્યની અંદર જુદા જુદા વિસ્તારમાં સંવાદના કાર્યક્રમો થશે. શિક્ષણ સાથે સંકળાયેલા લોકોને જોડીને અંતે રાજ્યના હિત માટે તમામને જોડીને શૈક્ષણિક વ્યવસ્થા સુધારવા માટે શિક્ષણ બચાવો અભિયાનની અમે શરૂઆત કરવાના છીએ, જેના ભાગરૂપે જ હું વડોદરા ખાતે આવ્યો છું અને હું આશા રાખું છું જે વડોદરાનો ગૌરવવંતો ઇતિહાસ શૈક્ષણિક માટેનો હતો એ પુનઃસ્થાપિત થાય એ દિશામાં સૌ સામૂહિક પ્રયત્ન કરશું અને આ એ ગાંધી સરદારના ગુજરાતમાં શૈક્ષણિક વ્યવસ્થા મજબૂત થાય તે દિશામાં પણ કોંગ્રેસ પક્ષ કામ કરશે.